નમસ્કાર મિત્રો, એસઆઈઆર અંતર્ગત આપણે ઈએફ ફોર્મને અપલોડ લિંકિંગની પ્રક્રિયાઓ કરીએ છીએ હાલ. હવે હું તમને 2-3 બાબતો એવી શેર કરવા માટે આવ્યો છું કે જેથી તમારી કામગીરી થોડીક હળવી થશે. તમને જે શોધવામાં તકલીફો પડી રહી છે, જે તે વ્યક્તિઓના નામ અથવા તો એમને કઈ વિધાનસભામાં 2002ની અંદર ચાલતા હતા એ બધું શોધવામાં ઘણી વખત એવું બને કે અરજદારને જ ખબર ન હોય, એટલે કે મતદારને જ ખબર ના હોય કે ભાઈ મારું નામ કઈ વિધાનસભામાં 2002માં હતું. તો થોડી ઘણી હળવાશ આપણને આ બીએલઓ એપની અંદર મળી છે. હવે તો આપણે એને એક પછી એક ચર્ચા કરતા જઈએ. આખો વિડીયો જોજો જેથી ખ્યાલ આવે તમને કે ભાઈ આમાં કઈ કઈ પ્રકારની પ્રોસેસથી આપણે મતદારની જૂની વિધાનસભા, જૂની મતદાર યાદીના ક્રમાંક શોધી શકીએ. તો તમે જાણો છો કે અત્યારે આ ત્રીજું ઓપ્શન આવ્યું છે, ફિલ એન્યુમરેશન ફોર એપિક મેચ. એટલે કે એપિક મેચ જે છે એ આપણને સિસ્ટમે કરીને આપ્યા છે. હાલનો એપિક અને 2002નો એપિક જો બે સેમ ટુ સેમ હોય તો આપણને મેચ કરીને આપી દીધા છે. એટલે આપણે એ વ્યક્તિને ક્યાં વિધાનસભા હતી એ શોધવાની કડાકોટમાં પડવાની જરૂર નહીં પડે. તો આ પહેલો વ્યક્તિ જે છે મતદાર, એની ઉપર આમાં એપિક મેચ એવું બધામાં લખેલું હશે. ફિલ ફોર્મમાં જઈએ ડાયરેક્ટ એટલે ઉપરની વિગત અને નીચેની વિગત આપણને ઓટોમેટિક બે સેમ ટુ સેમ છે એટલે આપી દીધેલી છે. આપણે એ વ્યક્તિ, હું તમને બીજી વાત એ પણ કરી દઉં કે આવા જે એપિક મેચવાળા પ્રસંગો જે છે આમાં બીએલઓ એપમાં, એ બધા જ આપણી ટેબલ ટોપ એક્સરસાઇઝ પ્રમાણેના બી છે. એટલે કે આપણી વિધાનસભામાં હતા નહીં, પણ બીજી વિધાનસભામાં છે. એટલે તમે જોશો ને આમાં તો બધી જ બીજી વિધાનસભાઓ તમને જોવા મળશે. એટલે આ બી જે છે આપણા ટેબલ ટોપ એક્સરસાઇઝ પ્રમાણેના, એ આપણને મળી ગયા છે, લિંક થઈ જશે તો એ આપણા એ થઈ જશે. અને એવી જ રીતે એના નીચેના, એટલે કે એના જે પ્રોજેની છે, જેને આપણે ડી કહીએ છીએ ટેબલ ટોપ એક્સરસાઇઝ પ્રમાણે, અને એને આપણે એફ કહીએ છીએ, એ ઓટોમેટિક સી અને ઈમાં આવી જાય. એટલે કે એ લિંક થઈ શકે એવી પોઝિશનમાં આવી જતા હોય છે. તો આપણને બહુ જ સરળ રહેશે. ખાલી આપણા એક બી જે છે, આ જે આપેલા એપિક મેચવાળા, એને આપણે મેપ કરી દઈશું એટલે એના ફેમિલી મેમ્બરો જે છે એ પણ મેચ થઈ જશે. એ પણ મેપ આપણે કરી શકશું. એટલે તમે એકને મેપ કરશો એટલે ઓટોમેટિક બીજા 3 થી 4 મેપ પણ તમે એ જ ઘરના વ્યક્તિઓને કરી શકશો. એટલે આ રીતે એક મેપ કરવાથી 4-5 જણાના મેપિંગ તમે કરી શકશો અને ઇઝીલી અને સરળતાથી થઈ જાય છે. તો જો આમાં તમને એવું લાગતું હોય કે આ અલગ અલગ નામ છે, તમે મતદારને પૂછો ઘરે જઈને કે ભાઈ આ બે મતદારોની વિગતો જે છે તમારી જ છે ને, તમે ધારીમાં પહેલાં રહેતા કે નહીં? તો એમ કે હા ધારીમાં રહેતા હતા, તો તમારે સીધું વેરીફાઈને કન્ટિન્યુમાં જવાનું અને એની વિગત નાખવાની થશે. આપણે ઈએફની વિગત આમાં બધી નાખી દેવાની છે. એના ફોટા પાડી લેવાના, જે કંઈ થતું હોય તે જે સિસ્ટમ તમે કરો. આ તમને ફાવે જ છે એટલું એમાં વધારે તમારો સમય નહીં બગાડું. પણ આવી રીતે એપિક મેચવાળા જે છે તમે કરી નાખશો. જો તમારી એપની અંદર એપિક મેચવાળા 10 બતાવ્યા હશે તો કમસે કમ 20 થી 25 મતદારોને તમે આરામથી મેપ કરી શકશો અને ઈએફ પણ ભરી શકશો. આવા વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લઈ અને ત્યાં નક્કી કરી લો કે ભાઈ આ બે વિગતો સરખી છે કે નહીં, અને સરખી હોય તો મેપ કરીને ઈએફ અપલોડ કરી દો એટલે આ એક ફેમિલીનું કામ તમારું પતી જાય. તો આ એક વસ્તુ થઈ, બહુ અગત્યની વસ્તુ ને સારી વસ્તુ છે. બીજી વસ્તુ છે આ માર્ક અનકલેક્ટેબલ છે. આ ફિલ ફોર્મમાં આપણે જઈએ છીએ, તમને ખબર છે કે જો આવા મતદારો હોય કે જે બી છે, જોઈ શકો છો તમે આ સી છે, 31 વર્ષની ઉંમર છે, તો આની અંદર ગ્રાન્ડફાધર ગ્રાન્ડ મધર જ આવશે ઓપ્શનમાં. એટલે અહીંયા આપણે એને લિંક નહીં કરી શકીએ. એને બદલે આપણે જવું પડશે સર્ચમાં, અને સર્ચમાં ઇઝ એલેક્ટર પ્રોજેની ઓફ 2002 ઇલેક્ટર્સ, એમાં જઈ અને તમારે એના માતા અથવા તો પિતા, દાદા અથવા તો દાદી, એને સર્ચ તમે કરી શકો છો. અને સર્ચ કરીને એસેમ્બલી એ તમને કહે કે ભાઈ આ એસેમ્બલી હતી મારી, તો એ પ્રમાણે સર્ચ કરીને તમે સર્ચ ડિટેલથી એમને મેપ કરી શકશો. અને બિલકુલ એટલે કે 2002માં મતદાર યાદીમાં હતા જ નહીં, અને અત્યારે 2025માં એ આપણી મતદાર યાદીમાં છે, પણ એ 2002ની મતદાર યાદીમાં ન તો એનું નામ હતું, ન તો એના પિતાનું નામ હતું, ન તો માતા, ન તો દાદી, કે પછી ન દાદા હતા. તો એવાને આ ત્રીજામાં મેપ કરી અને વેરીફાઈ કન્ટિન્યુ કરીને તમે અપલોડ કરી નાખશો તો પણ તમારું કામ લગભગ પૂરેપૂરું પતી જશે. તો આ વાત થઈ 2 વસ્તુની. હવે ત્રીજી વસ્તુની વાત કરીએ, માર્ક અનકલેક્ટેબલ જે છે એમાં ઓલરેડી એનરોલ્ડ, એટલે ઓલરેડી એનું નામ એપિક બીજી જગ્યાએ હતું અથવા તો આપણા ભાગમાં હતું. તો અહીંયા
એનો એપિક નંબર તમારે નાખવો પડશે. ડેથ થઈ ગયો હોય તો તમને ખબર છે તમે EFની અંદર મરણ થઈ ગયેલું છે એવું લખીને અપલોડ કરવાના છો. તો એ વિગત EFની અંદર લખશો ને, જેથી તમે અપલોડ કરો ને ત્યારે જે તે મંજૂર કરનાર અધિકારીને વંચાણમાં આવે. એટલા માટે વ્યવસ્થિત અંદર વિગત લખો ને રિમાર્ક્સ કરીને, તો તમને પણ જ્યારે વાંચો ત્યારે ખબર પડે કે ખરેખર આ વસ્તુ શું હતી, જે તે સમયે તમે મુલાકાત લીધી ત્યારે, અને મતદારે આપણને શું કીધું હતું. એટલે EFની અંદર શક્ય બને તો રિમાર્ક્સ લખો જ, જેથી ખ્યાલ આવે તમને. કારણ કે આપણે એક વખત મુલાકાત લેતા હોય ને પછી બની શકે કે આપણે એ બધું વસ્તુ ભૂલી ગયા હોય, કારણ કે ઘણા બધા મતદારોની મુલાકાત આપણે લેવાની થતી હોય. તો એ રિમાર્ક્સ હોય તો આપણને વંચાણે લઈ શકાય ને જવાબ આપી શકાય. પરમેનન્ટલી શિફ્ટેડ જે છે એના તમને ખબર છે કે આપણે પંચકાસ કરવાના છે. પરમેનન્ટ શિફ્ટ થઈ ગયો છે તો 3 મુલાકાત લઈને. અનટ્રેસેબલ છે અથવા તો એબસન્ટ છે, તમે 3 વખતની મુલાકાત દરમિયાન એ વ્યક્તિ તમને ઘરે મળ્યો નહીં, ઘર ખરેખર એનું જ છે પણ એ છે ક્યાંક બહાર, તમને એ ટ્રેસેબલ થતું નથી ક્યાં ગયા છે. રિફ્યુઝ ટુ સાઇન EF. હવે આ નવું ઓપ્શન એક આવ્યું છે કે કોઈ મતદાર જે છે એમ કે મારે સાઇન જ નથી કરવી, તો તમે એને આવી રીતે આમાં લખી શકો છો. ને રિમાર્ક્સ જે છે રીઝન, આ રીઝનમાં તમારે સ્ટાર કરેલું છે લાલ અક્ષરમાં, લાલ ફૂદડી કરેલી છે, એનો અર્થ એવો થયો કે આમાં તમારે ફરજિયાત કારણ લખવાનું થશે. તો ફરજિયાત કારણ લખીને તમે આવી રીતે અપલોડ કરી શકો છો, ફ્રન્ટ સાઈડ ને બેક સાઈડનો. અને સપોર્ટિંગ ડોક્યુમેન્ટ કંઈ લેવાના થતા હોય, જો આ આપે આપણે મરણનો દાખલો કે પછી પંચક્યાસ, તો તમે એને આ બીજા ઓપ્શનની અંદર અપલોડ કરશો. તો આમ જોવા જઈએ તો થોડી ઘણી મશક્કતની પછી તમે ખરેખર મતદાર 2002માં ક્યાં હતો એ શોધી શકો એવી શક્યતાઓ બહુ ઉજળી છે. જો એ પોતે શોધી શકતા હોય તો વેલ એન્ડ ગુડ છે, પણ બધા મતદારો એવા નહીં હોય. એ અમુક મતદારોને ખ્યાલ નહીં હોય અથવા તો અમુક મતદારો એવા ટેકનિકલી જાણકાર નહીં હોય કે જેથી એ શોધી શકે પોતાની મતદાર યાદીમાંથી પોતાનું નામ 2002માં. તો આપણે એને મદદ કરવાની છે. પણ તમને આ બધા રસ્તા બતાવેલા જે છે એના આધારે પણ તમે એ મતદારને શોધી શકો છો. દાખલા તરીકે આ પહેલું નામ છે એનું આપણે જોઈ લઈએ. બીજું નામ એક છે, જો આની અંદર આ નવું ઓપ્શન આવ્યું છે, નવું ઓપ્શન મીન્સ નવું અપડેટ આવ્યું છે કે આ વ્યક્તિની જેવા સેમ ટુ સેમ ગુજરાતમાં કેટલા મતદારો છે, તો કે ટોટલ 25 રેકોર્ડ છે. તો તમારે એને પૂછવાનું કે ભાઈ તમે ક્યાં રહેતા હતા, તો કે ભાઈ જુનાગઢ રહેતો હતો, જુનાગઢના મેંદરડામાં. તો આમાં તમારે જુનાગઢ હોય વિધાનસભા એ શોધી લેવાની. આ 25 રેકોર્ડ છે નીચે, એક પછી એક ખોલતા જઈએ આપણે. તો એ પૈકી કયો હતો એ તમને મળી જાય. ગામનું નામે જો લખ્યું છે તો એના ઉપરથી જલ્દી મળી જાય આપણને. ઓલું તમે PDF શોધવા જાઓ અને સર્ચ કરવા જાઓ એના કરતાં કદાચ આ વધારે ઝડપથી કામ થઈ શકે એવી શક્યતાઓ છે. તો દરેક BLOને વિનંતી છે કે આ પ્રમાણે થોડુંક માઇન્ડ લગાવીને કામ કરવાનું થાય, જેથી આપણી કામગીરી જે છે એ સરળતાથી થાય અને આપણી મહેનત પણ થોડી ઘણી ઓછી થાય. તો મેક્ઝિમમ આપણે મેપ કરશું, જેથી મેક્ઝિમમ નોટિસો પણ આપણે ઇસ્યુ કરવી પડે અને મતદારોને તમારે પોતાને જાતે જ આપવા જવાની થશે, એટલે એ ઇસ્યુ ન થાય. એટલા માટે આપણે મેક્ઝિમમ આ બધા ટૂલ્સ જે આપણને આપ્યા છે BLO એપમાં એનો બરાબર ઉપયોગ કરી માઇન્ડથી, ચતુરાઈથી અને આપણે મેપિંગ કરીએ તો આપણું કામ લગભગ મોટા ભાગનું પૂરું થઈ જાય. જે કંઈ ઇસ્યુવાળા EF હશે એ છેલ્લે વધવાના જ છે. એટલે અત્યારે જો આ તમે બધી પ્રોસેસ સમજી લો ને એ પ્રમાણે કરતા જાઓ ધીમે ધીમે, તો તમને બહુ જ અનુકૂળ થશે. નહીંતર પછી શું થશે છેલ્લે કે કોઈ છેડા ભેગા નહીં કરી શકો તમે. કારણ કે એક બાજુ પેલા કાયમી સ્થળાંતરવાળાના પંચક્યાસ ચાલુ હશે, એની દોડાદોડી હશે અને ઘણી બધી માહિતીઓની દોડાદોડી હશે. તો એવું ન થાય એટલા માટે જેટલી ઝડપ થાય એટલી આપણે ઝડપ કરવાની થાય. ને આ બધા ટૂલ્સનો ઉપયોગ કરો. ટૂલ્સ જ્યાં સુધી જાણશો ને એનું કારણ નહીં જાણો કેવી રીતે ઉપયોગ કરવો ત્યાં સુધીનું, તો એ તમને ઉપયોગમાં નહીં આવે. એટલે દરેક BLOને વિનંતી છે. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.